નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આઉટસોર્સિંગ એટલે શું અને બીપીઓ વિશે માહિતી મેળવી હતી. તો આઉટસોર્સિંગ એટલે કે આપણું જે કાર્ય છે કરાર આધારિત બીજા કોઈ વ્યક્તિ પાસે આપણે કરાવવું અમુક ચોક્કસ સમયગાળા સુધી, એવું આપણે માહિતી મેળવી. તો એ આઉટસોર્સિંગની અંદર બીજો ભાગ જે છે એ છે કેપીઓ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત. મિત્રો, વીએસક્યુમાં પણ પૂછાઈ શકે કે કેપીઓનું પૂરું નામ જણાવો, તો નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. બીપીઓ શું હતું? બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, કે ધંધાકીય પ્રક્રિયાના બહિસ્ત્રોતો. અહીંયા જ્ઞાન પ્રક્રિયાના બહિસ્ત્રોતો, કે એવા કામનું આઉટસોર્સિંગ કરાવવાનું કે જેમાં તમારે જ્ઞાનની નોલેજની જરૂર પડતી હોય. તો નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત શું છે જોઈએ. તો અહીં કીધું છે કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ, મતલબ કે જેની અંદર નોલેજને લગતી બાબતો આવે છે, તો એવી નોલેજને લગતી બાબતોનું આઉટસોર્સિંગ. કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. આગળ કીધું છે બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે ધંધાકીય પ્રક્રિયાના બહિસ્ત્રોતોમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં, મતલબ કે જે પ્રક્રિયાઓ થાય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જ્યારે કેપીઓના ખ્યાલમાં શેના ઉપર ધ્યાન આપવામાં આવે? તો કેપીઓના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કેપીઓ જે છે એ કેપીઓની અંદર જ્ઞાન નોલેજને લગતી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે બીપીઓમાં ધંધાકીય પ્રક્રિયાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું જોવા મળે છે. કેપીઓમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય છે, જે કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે. કેપીઓની અંદર એવી પ્રક્રિયાઓ, એવી બાબતોનો સમાવેશ કરવામાં આવે કે જો તમારે કેપીઓ કરવું હોય તો તમારી પાસે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન કુશળતા હોવું જરૂરી છે. તમારી પાસે નોલેજ ઊંચા પ્રકારનું હોય, ઊંચી કુશળતા હોય, ઉચ્ચ ગુણવત્તા કુશળતા હોય તો તમે કેપીઓ કરી શકો છો. અને તમારી પાસે બીજી કંપની કરતાં સારું નોલેજ મળતું હોય તો લોકો તમારી પાસે કામ કરાવવા આવે. ફોર એક્ઝામ્પલ, તમે સીએ છો, બજારમાં બીજા પણ સીએ છે, પણ બીજા સીએ કરતાં તમારી પાસે વધારે નોલેજ હોય તો લોકો તમારી પાસે એ સીએનું કામ કરાવવા આવશે. અને તમે બરાબર કામ કરશો તો સામેવાળાનું કામ બરાબર થાય તો એની કંપનીનો વિકાસ થાય. મતલબ કે કેપીઓ જો તમારે કરવું હોય તો તમારી પાસે ઉચ્ચ કક્ષાનું નોલેજ હોવું જોઈએ, તો તમે કેપીઓ કરી શકો છો. તો કેપીઓની જરૂર શું કામ પડે? તો એને અનુલક્ષીને સવાલ છે કેપીઓની જરૂરિયાત. તો કેપીઓની જરૂરિયાતમાં પહેલું કીધું છે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ, કે બધા કૌશલ્યની પ્રાપ્તિ થાય. તો કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે. કે જે સંસ્થા કેપીઓની સેવા આપે છે, એ કેપીઓની સેવા આપતી સંસ્થા એમના જે વર્કરો છે, એમના જે એમ્પ્લોય છે, એમને તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણ કરે છે, એટલે એ લોકો વધારે સારું પરિણામ આપે છે. અને તેના લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. ટૂંકમાં ધંધાદારી એકમને ઓછા ખર્ચમાં તેમના લાભ મળે છે. કેપીઓ શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતા હોય છે. કેપીઓ સંસ્થા જે છે એ કેપીઓ સંસ્થા પાસે અનુભવી એમ્પ્લોય હોય છે, જેના કારણે સારામાં સારું પરિણામ એ લોકો આપતા હોય છે. કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરેલી હોય છે. કેપીઓ સંસ્થા જે છે એમની પાસે કાર્યનો અનુભવ છે, એટલે સારામાં સારું જ્ઞાન એની પાસે હશે. કૌશલ્યની આ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે. કે કેપીઓ પાસે રહેલા જ્ઞાનનો લાભ ધંધાદારી એકમોને બિલકુલ ઓછા ખર્ચમાં મળી રહે છે. ટૂંકમાં કેપીઓ કરવાથી બહારના કૌશલ્યનો લાભ આપને મળી રહે છે. બીજી જરૂરિયાત સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ. પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો કેવા હોય છે? મર્યાદિત. કે તમારી પાસે જે સ્ત્રોત છે, તમારી પાસે આવડતવાળા વ્યક્તિઓ જે છે મર્યાદિત છે. તો આઉટસોર્સના કારણે એકમોના માનવ સંસાધનો મુક્ત બને છે. ટૂંકમાં તમારી પાસે જે માણસો છે એ માણસો
મુક્ત બની જાય, કેમ કે તમે કાર્ય બહાર આપી દો છો એટલે તમારા માણસો મુક્ત બની ગયા, તો તેઓ મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકાય. ટૂંકમાં તમે તમારા કાર્ય બીજાને આપી દો તો તમારી કંપનીના માણસો ફ્રી થઈ ગયા, તો એ ફ્રી થયેલા માણસોને ક્યાં આપણે કાર્યમાં લગાવી શકાય? ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં આપણે કાર્યમાં લગાવી શકાય છે. એટલે સ્ત્રોતોનો વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે. ત્રીજું કીધું છે જટિલ સમસ્યાઓનું નિરાકરણ, કે ઘણી વખત ધંધાકીય એકમ સામે એવી ઘણી બધી સમસ્યાઓ અઘરી આવી જાય કે જેનું નિરાકરણ ન આવતું હોય, તો કેપીઓ પાસે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન હોય છે, જેના કારણે આવી જટિલ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. તો કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યની જરૂર પડતી હોય તેવી સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય છે. કે ઘણી વખત કેપીઓ જે છે એની પાસે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન હોય છે, જેના કારણે સરળતાથી આઉટસોર્સિંગ દ્વારા આપણે આપણી સમસ્યાનું શું કરી શકતા હોઈએ? નિરાકરણ કરી શકતા હોઈએ છીએ. કે જેમાં ઉચ્ચ કક્ષાના જ્ઞાનની જરૂર પડતી હોય તો કેપીઓ પાસે આવું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન હોય તો સરળતાથી આપણે આવા ઉચ્ચ કક્ષાના જ્ઞાન દ્વારા આપણી સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. ચોથું આપણે કીધું છે મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન. તો આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકે છે. આઉટસોર્સિંગની મદદથી આપણે આપણા મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકીએ છીએ. જેમ કે કોઈ એક શાળા કમ્પ્યુટર શિક્ષણનું કામ, કેન્ટીનની સુવિધા, સ્ટેશનરી સુવિધા જેવા કાર્યનું આઉટસોર્સ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્ય પર વધુ ધ્યાન આપી શકે. કોઈ એક સંસ્થા ચાલતી હોય તેમાં કોમ્પ્યુટર શિક્ષણ આપવાનું હોય, કેન્ટીનની સુવિધા આપવાની હોય, સ્ટેશનરીની સુવિધા પણ આપવાની હોય, પણ જો સંસ્થા દ્વારા આ બધા કાર્યનું આઉટસોર્સિંગ કરી દેવામાં આવે તો તે પોતાના કાર્યમાં વધારે સારી રીતે ધ્યાન આપી શકે છે. ટૂંકમાં તમે તમારું કામ બીજા પાસે કરાવશો એટલે તમારા કામમાં તમે ધ્યાન આપી શકો. પાંચમું કીધું છે નાણાંનો મહત્તમ ઉપયોગ, કે તમારી પાસે જે પૈસા છે એ પૈસાનો વધારે ઉપયોગ તમે કરી શકો. ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. જો તમે તમારા પાસે મૂડી જે છે મૂડીનો આ વધારાના કાર્યમાં રોકાણ કરી દેશો તો તમારી પાસે પૈસા રહેશે નહીં. પણ જો તમે તમારી મૂડી જે છે એ મૂડી આવા કોઈ વધારાના કાર્યમાં રોકો નહીં અને એનું આઉટસોર્સિંગ કરાવી દો છો તો આ જે વધારાની બચત મૂડી રહેશે એનો તમે અગત્યના કાર્યમાં ઉપયોગ કરી શકો છો. એટલે કે શિક્ષણનું, કેન્ટીનનું, કમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીનની સુવિધા, સ્ટેશનરી, આ કામ તમે બહારથી કરાવી લો છો તો તમારે એની અંદર રોકાણ કરવું પડશે નહીં. એટલે કે નાણાંનો વધારેમાં વધારે ઉપયોગ તમે કરી શકો. છઠ્ઠું કીધું છે ખર્ચમાં ઘટાડો, કે આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણમાંથી એક કારણ છે ખર્ચમાં ઘટાડો. કંપનીના બજાર પ્રક્રિયા, સંશોધન વિકાસ જેવા કાર્યનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે. મતલબ કે કંપની પોતાના કાર્ય જે છે કંપની પોતાના કાર્ય આઉટસોર્સિંગ કરાવે છે એટલે એના ખર્ચમાં ઘટાડો થાય છે. પછી બજાર પ્રક્રિયા કે બજાર સંશોધનનું કોઈ કામ હોય તો એ કામ કંપની બહારથી કરાવશે એટલે એને ઘણો બધો ફાયદો થાય, ખર્ચ એમને ઓછો થતો જોવા મળે છે. ત્યારબાદ સાતમું કીધું છે જોખમમાં ઘટાડો, કે વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવતા હોય છે. ધંધાકીય એકમોએ કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી. આઉટસોર્સિંગથી આ જોખમમાં શું થાય છે? ઘટાડો થાય. મિત્રો, દિન પ્રતિદિન ટેકનોલોજી શું થાય છે? બદલાતી જાય છે અને એ પ્રમાણે આપણે પણ ધંધામાં બદલાવ લાવવો પડે. હવે માની લે કે આપણે 10 લાખની ટેકનોલોજી લાવવાને 2 વર્ષ થયા ત્યાં એ ટેકનોલોજી બદલાઈ ગઈ તો હવે 10 લાખની ટેકનોલોજી આપણા માટે શું બની જાય? નકામી બની જાય. તો આઉટસોર્સિંગ કરાવવાથી આપણે 10 લાખનું રોકાણ કરવું પડે નહીં અને સરળતાથી આપણું કાર્ય આપણે બહારના વ્યક્તિ પાસે કરાવી શકાય. તો આવું રોકાણ કરવાનું કે એનું કોઈ જોખમ આપણે રહેતું નથી. એટલે એ પણ આપણા માટે એક સૌથી મોટો ફાયદો આપણે ગણાવી શકાય કે આઉટસોર્સિંગ કરાવશું એટલે આપણે રોકાણનું કોઈ જોખમ રહેશે નહીં. તો કેપીઓ દ્વારા કયા કયા કાર્યક્ષેત્ર જોવા મળે, કયા કયા કાર્યો આઉટસોર્સિંગ થતા હોય? તો કેપીઓનું કાર્યક્ષેત્ર 2 માર્કમાં અલગથી પૂછાઈ શકે, કે વ્યાપાર અને બજાર સંશોધનો, કે વ્યાપાર બજાર સંશોધન કરવાનું કોઈ કાર્ય હોય, કોઈ કાયદાકીય સેવાઓ મેળવવાની હોય,
મેડિકલને લગતી કોઈ સેવાઓ મેળવવું હોય, કોઈ તાલીમ અને માર્ગદર્શનનું કોઈ કાર્ય હોય, સંશોધન વિકાસનું કોઈ કાર્ય હોય, કમ્પ્યુટર પ્રોગ્રામને લગતી કોઈ માહિતી હોય, કોઈ એનિમેશન ડિઝાઇન બનાવવાનું હોય, તો આવા તમામ કાર્ય જે છે એ કંપની કેપીઓ કરાવે. એટલા માટે કે તેની અંદર જ્ઞાન સંબંધિત કાર્યની બાબતની જરૂર પડતી હોય, જે કંપનીના દરેક એમ્પ્લોય પાસે હોઈ શકે નહીં. એટલે આવા કાર્ય માટે કંપની કેપીઓને વધારે મહત્ત્વ આપતી જોવા મળે છે. તો આથી મિત્રો કેપીઓના કાર્યક્ષેત્રની વાત.